નમસ્કાર. આપણે ગુજરાતી ભાષામાં બહુ સુંદર રીતે કહીએ છીએ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે જેવું જોઈએ છીએ એવું આપણા ચરિત્રનું, આપણા વ્યક્તિત્વનું અને આપણા વ્યક્તિત્વના કારણે સમાજનું અને રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. પણ આપણે શું જોઈએ છીએ એના પર આપણે ક્યારેય વિચાર કર્યો છે? એક બહુ જ મોટો પ્રશ્ન જે દેશ અને સમાજની સામે ઊભો છે કે આપણે આપણા હાથમાં મોબાઈલ છે અને મોબાઈલ આવવાથી માણસે ક્રાંતિ કરી એવું માનીએ છીએ, પણ અમુક લોકો એ ક્રાંતિ કયા પરિપ્રેક્ષ્યમાં કરી રહ્યા છે. એક બાજુ આ જ મોબાઈલ છે કે જેનાથી એની ટેકનોલોજીથી એમાં જોતા તમે ગૂગલ પરથી આખી દુનિયા વિશે જાણી શકો છો, અને બીજી બાજુ ન્યુડિટી, નગ્નતા, અશ્લીલ ચિત્રો અને ઘણું બધું એવું કે જે સામાન્ય રીતે પહેલાંના સમયમાં માણસ પોર્નોગ્રાફીની વેબસાઇટ પર જઈને જોતો હતો, એ હવે મોબાઈલમાં, વેબ સિરીઝમાં અને ઘણા બધા દ્રશ્યોમાં માત્ર ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે જોઈ રહ્યો છે. અને એને જોવા મળે છે, એના પર કોઈ જ રેગ્યુલેશન નથી. આ વિષય પર કેટલાય લોકો સતત કામ કરી રહ્યા છે. એ લોકોની કોશિશ શું છે? તો આખું આજે સાયબર દુનિયા છે એ સ્વચ્છ થાય, અને એમાં સ્વચ્છ ભારત મિશન એ સંદર્ભે ઉપાડે. એમાંથી જ એક એડવોકેટ અભય શાહ આપણી સાથે છે. એમની પાસેથી સૌથી પહેલાં તો આ કરવાનો આશય, શરૂઆત ક્યાંથી થઈ, શું કામ આવો વિચાર આવ્યો, બધું જ સમજવું છે. અભયભાઈ, સ્વાગત છે તમારું. નમસ્તે. અને સૌથી પહેલાં એ સમજવું છે કે આ પ્રકારનું કન્ટેન્ટ તમે શું માનો છો કે કેટલા સમયથી આવી રહ્યું છે? એ કન્ટેન્ટમાં એવું શું છે કે જે તમને હવે એટલું બધું એ હદે બોધર કરે છે, હેરાન કરે છે કે તમે એવું માનો છો કે નહીં, આના પર રોક લાગવી જોઈએ? વર્તમાન સમયમાં જે રીતે સમાજની અંદર નારી પર અત્યાચારોનું પ્રમાણ વધી રહ્યું છે, અને તેનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે જે આરોપીઓના સ્ટેટમેન્ટો લેવામાં આવ્યા, એના માનસને વિકૃત કરવામાં જો કોઈ પાયામાં કોઈ તત્વ હોય તો આ જે અશ્લીલ કન્ટેન્ટ છે એ સાબિત થયું છે. ડુંગરપુરની એક ઘટના સામે આવી. નાની નાની વિદ્યાર્થિનીઓ પર સ્કૂલના પ્રિન્સિપાલે રેપ કર્યો. એને પકડવામાં આવ્યો. જ્યારે એનું ઇન્વેસ્ટિગેશન થયું ત્યારે એના મોબાઈલમાંથી આ જ બધું કન્ટેન્ટની હિસ્ટ્રી મળી. એના માનસને, સંત જેવા માનસને શેતાન બનાવવાનું કામ આ વેબ સિરીઝો, આ નગ્ન જે કાર્યક્રમો આવી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર, અલગ અલગ પ્લેટફોર્મ ઉપર, તે સાબિત થયા છે, તે પુરવાર થયા છે. વ્યક્તિને ગુનો કરવા માટે જે લોકો ઉકસાવી રહ્યા છે, ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે જે ઉશ્કેરણીજનક જે આ બધા કન્ટેન્ટો પ્રસારિત થઈ રહ્યા છે, તે પાયાના કારણો છે. અને તેના કારણે સમાજ જીવનમાં બાલ માનસ હોય, યુવા માનસ હોય, ભલભલા મહાન વ્યક્તિ હોય, તે માનસને દૂષિત, કલુષિત અને પ્રદૂષિત કરવાનું આ કાર્ય કરી રહ્યું છે. કોવિડ આવ્યો ત્યારથી આ જે વેબ સિરીઝો અને સોશિયલ મીડિયાનું પ્રમાણ વધ્યું છે એવું જોવા મળી રહ્યું છે. અચ્છા, એટલે તમે કોરોનાના સમયમાં ખાસ ઓબ્ઝર્વ કર્યું કે માણસ એકલો હતો, એનો સહારો ખાલી મોબાઈલ હતો, અને એ દરમિયાન એણે આ બધું વેબ સિરીઝને બધું જોવાનું શરૂ કર્યું તો બનાવવાવાળાએ બનાવવું પણ શરૂ કર્યું. બનાવવાવાળાનું એવું કહેવું છે કે જોવાવાળા અનિયંત્રિત રીતે જોઈ રહ્યા છે, એમને મજા આવે છે જોવાની, તો પછી તમને શું વાંધો છે? દેશની અંદર આ આપણે કલ્યાણ રાજ્યની સંકલ્પના કરી છે. જોવાવાળા જે જોવા માંગે એ બતાવવું, એ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામ ઉપર તેમને નગ્નતા પરોસવાનો, હવસની આગ પરોસવાનો એક પીળો પરવાનો નથી મળી જતો. આ દેશમાં જો ડ્રગ્સ છે તો ડ્રગ્સ જેમને ખાવું છે તો ડ્રગ્સને છૂટ કરી આપો. ડ્રગ્સ ખાવાથી કે એના વિકૃત આનંદ આવે છે, અને એના ઉપર જો 28% GST રાખશે તો પણ કોઈ રાડ નહીં પાડે. સરકારને આવક થશે. હા, સરકારને આવક થશે. આ દેશની અંદર વિદેશી હુંડિયામણ પણ આવવા લાગશે. આખા એક્સપોર્ટ કરતા થઈ જઈશું. છતાં પણ આપણે ડ્રગ્સ ઉપર પ્રતિબંધ રાખ્યો છે, કારણ કે આ દેશના યુવાધનને બચાવવું છે, અને યુવાધનને પાયમાલ થતું બચાવવું છે. એના માટે આપણે ડ્રગ્સ ઉપર પ્રતિબંધ રાખ્યો છે. એ જ રીતે બાલ માનસ, યુવા માનસને દૂષિત, કલુષિત થતું બચાવવું હોય તો આ જે નગ્નતા પરોસાઈ રહી છે એને અટકાવવી જોઈએ. સમાજ જીવનને બરબાદ કર્યું, કારણ કે આ દેશ ચંદન है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો આ દેશ છે. અહીંયા આદર્શો છે, અહીંયા સંસ્કારો છે, અહીંયા મૂલ્યો છે, અહીંયા પરંપરાઓ છે. એ મૂલ્યો અને પરંપરાઓ ઉપર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમ્યંતે દેવતા. જ્યાં નારીની પૂજા થાય, આપણે નારી સન્માનની વાત કરીએ છીએ, આ નારી સન્માન નથી શીખવી રહી. નારીનું શોષણ કરવાનું, નારીનું અપમાન કરવાનું, નારી ઉપર અત્યાચાર કરવાનું આ બધું વેબ સિરીઝો શીખવાડી રહી છે. એના ઉપર તાત્કાલિક સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો સમય પાકી ગયો છે. એટલે સ્ત્રીઓને સેક્સ ઓબ્જેક્ટ તરીકે બતાવવામાં આવે છે, માત્ર ખાલી એમની કામુકતા પોષવા માટે ખાલી સ્ત્રીનો ઉપયોગ એ રીતે દર્શાવવામાં આવે છે. બીજો એક પ્રશ્ન એ છે કે પહેલાના એ સમયના અમુક ફિલ્મના સીન ઘણીવાર બહુ વાયરલ થતા હોય છે, તો એની અંદર પણ ઘણું બધું એવું છે કે જે અભદ્ર હોય, જે અશ્લીલ હોય, તો પહેલાં એટલી બધી સમાજ પર અસર ના પડી અને હવે વેબ સિરીઝના કારણે પડી રહી છે, એવું માનવું છે આપનું?
વર્તમાન સમયમાં જે રીતે ઇઝી અવેલેબિલિટી થઈ ગઈ, પહેલાં પણ આ દેશમાં કડક કાયદાઓ હતા, પરંતુ ત્યારે એ લોકોએ CBFC પાસેથી પરમિશન લેવી પડતી હતી, સેન્સર બોર્ડ હતું. પરંતુ અત્યારે આ વેબ સિરીઝ ઉપર કોઈ સેન્સર જેવી વ્યવસ્થા જ નથી. સેલ્ફ રેગ્યુલેશનનું મિકેનિઝમ છે, અને સેલ્ફ રેગ્યુલેશનના મિકેનિઝમમાં એ જ કેટેગરી પ્રમાણે બધું પબ્લિશ કરવાની છૂટ આપી દીધી છે. હવે સામે એનું ઓથેન્ટિકેશન થઈ શકતું નથી. સામે 5 વર્ષનો છોકરો જોઈ રહ્યો છે કે 18 વર્ષનો વ્યક્તિ જોઈ રહ્યો છે, એ ખાલી ટીક કરી લે અને જવા દે છે. સેલ્ફ ઓથેન્ટિકેશનના આધારે આખું આ તંત્ર ચાલી રહ્યું છે. આ 21 વર્ષના વ્યક્તિ માટે પણ આ નગ્નતા ચાલી ના શકે. હું આપને આ વસ્તુ જણાવવા માંગીશ. વર્તમાન સમયમાં ભયંકર પ્રકારના અશ્લીલ સામગ્રી આવી રહી છે, જે આપણી પરિવાર વ્યવસ્થાને બરબાદ કરી નાખે તેવું કન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું છે. જેમ્સ ઓફ બોલિવૂડનું પેજ છે ટ્વિટર ઉપર, એના ઉપર થોડા સમય પહેલાં એક દ્રશ્ય જોયું હતું, એક ક્લિપ જોઈ હતી. XXX સિઝન 2 એ વેબ સિરીઝની અંદર આપણી પરિવાર વ્યવસ્થાને આપણો આ દીકરો ક્યારે વિચારી ના શકે એ રીતનું ભયંકર પ્રકારનું કામુક દ્રશ્ય, ભયંકર પ્રકારની વિકૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું. એમાં બતાવી રહ્યા છે કે એક યુવાનના સંબંધ એની સગી બેન સાથે છે, એની સ્ટેપ મધર સાથે છે, એની ભાભી સાથે છે, ત્યાંથી આગળ વધીને એની દાદી સાથેના આડા સંબંધ છે. આવી મહાભયંકર વિકૃતિ બતાવવાનું પાપ આ અલ્ટ બાલાજી નામની વેબ સિરીઝ ને આ OTT પ્લેટફોર્મ ઉપરથી થઈ રહ્યું છે. આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? આ દેશના યુવાધનને તમે શું શીખવાડી રહ્યા છો? સંસ્કારની રક્ષા કરવાની તમારી જવાબદારી છે. તમે દેશની સર્વોચ્ચ પંચાયતમાં બેઠેલા લોકોએ આ દેશના યુવાધનની રક્ષા કરવાની છે. શીલ, સંસ્કૃતિ અને સદાચારની રક્ષા કરવાની જવાબદારી પ્રજાએ તમને આપી છે, તો એ જવાબદારીમાંથી તમે શા માટે ઉણા આપી રહ્યા છો? આંખે પાટા બાંધીને આ નગ્નતાનો તમાશો ક્યાં સુધી જોયા કરશો? સમાજ જીવન ઉપર આની ભયંકર અસર પડી રહી છે. તમારે જાગવું પડશે. સમાજની આજે દરેક સમાજના ધર્મગુરુઓ પુકાર કરી રહ્યા છે. આચાર્ય સભા, આપણા હિન્દુ સંતો, મહંતો, અનેક સંપ્રદાયના, મુસ્લિમ સંપ્રદાય છે, ખ્રિસ્તી સંપ્રદાય છે, દરેક સંપ્રદાયના સંતો, મહંતો, એમના ધર્મગુરુઓ માંગણી કરી રહ્યા છે. સમાજના સજ્જનો માંગણી કરી રહ્યા છે. તો સરકારે, નીતિ બનાવનારા વહીવટકર્તાઓએ, અધિકારીઓએ, સૂચના પ્રસારણ મંત્રાલય અને જે કોઈ સંદર્ભિત લોકોની જવાબદારી છે એમને જાગીને તાત્કાલિક અસરથી સંસ્કારોની રક્ષા માટે જાગૃત થવું પડશે. અને સૌથી મોટો જે પ્રશ્ન છે, એટલે જેમ કે અલ્ટ બાલાજી વાળી જે એપિસોડની વાત કરી, એની અંદર એ પોર્ન ફિલ્મ નથી, એક સામાન્ય ફિલ્મ છે. અને એ ફિલ્મ જોતી વખતે કોઈ 18 વર્ષનો છોકરો છે એવું માની પણ લઈએ, અને એ 18 વર્ષની ઉંમરનો છે, કંઈ પણ જોઈ શકે છે, ન્યુડિટી જોઈ શકે છે, એનો અધિકાર છે, એવું બધું માની લીધું. પણ એના પછી એક છોકરાના પોતાની સગી ભાભી સાથે, સગી બેન સાથે, દાદી સાથે એ પ્રકારના શારીરિક સંબંધો તમે બતાવો તો એની તમે કલ્પના ન કરી શકો. પ્રશ્ન શું થાય છે અભયભાઈ આનાથી, કે એના પછી તમે જે કહ્યું ને કે એ છોકરો પોતાના ઘરમાં રહેલી પોતાની બહેનને કઈ દ્રષ્ટિથી જોશે. એટલે સમાજમાં ઘણા બધા અમે જ્યારે દરરોજ સમાચાર જોતા હોઈએ છીએ ઘણીવાર, તો હમણાં એક પોરબંદરમાં કિસ્સો સામે આવ્યો હતો, ગુજરાતમાં પણ ઘણા બધા કિસ્સા સામે આવ્યા કે જ્યાં ખબર પડી કે સગા ભાઈ બહેનને એકબીજાની સાથે શારીરિક સંબંધો હતા, અને છેલ્લે મા બાપ કાં તો મરી જાય, કાં તો મા બાપ એ બંનેની સાથે ખોટા વર્તન કરે, અને એવી ઘણી બધી કિસ્સાઓ સામે આવે છે. તો આનું મૂળ પણ તમે આજ જોઈ રહ્યા છો કે આ લોકો વેબ સિરીઝ ને બધું જોયા પછી એવું સમજે છે કે ઘરમાં રહેલી કોઈ પણ સ્ત્રી એમના માટે અવેલેબલ છે. લો ઓફ જ્યુરિસ્પ્રુડન્સ, ન્યાયશાસ્ત્રનો સિદ્ધાંત એવું કહી રહ્યો છે, ગુનો કરનાર ગુનેગાર જેટલો દોષી છે ને, એના કરતાં ગુનેગારને ગુનો કરવા માટે જે વસ્તુ પ્રેરિત કરી રહી છે ને, એ મહાભયંકર દોષી છે. એટલે આ બાલ માનસને આવું વ્યક્તિના વિચારોમાં ઠોસવાનું કામ આ બધું વેબ સિરીઝોના વિકૃત સાહિત્ય સામગ્રીઓ કરી રહી છે. આ વિકૃતિ અનંત વાસનાઓની આગ જગાડી રહી છે. હવસની આગમાં આ લોકો પોતે પૈસા કમાવાની રોટલી પોતે શેકી રહ્યા છે, અને જે હવસની આગ પ્રગટાવી રહ્યા છે એના કારણે માણસ વિકૃત થાય છે. અને આવું વારંવાર જોયા કરે, અને પછી જે એની સામે જે વ્યક્તિ આવે એના માટે પણ એના વિચારો બદલાઈ જાય છે. ભલભલા મેં પહેલાં પણ કહ્યું પ્રમાણે સંત વ્યક્તિ હોય એ શેતાન બની જાય છે. આ શેતાન બનતા અટકાવવા માટે સમાજે જાગૃત થવું પડશે. અને એ સામે અત્યારે અનેકવિધ લોકો કાર્ય કરી રહ્યા છે. પેરેન્ટલ કંટ્રોલ નામનું આવી રહ્યું છે રેગ્યુલેશન. આપણે મોબાઈલમાં પેરેન્ટલ કંટ્રોલ એપ રાખી શકીએ, પરંતુ એ બધું ક્યાં સુધી કારગર સાબિત થશે? એક્ઝેક્ટલી. અને મેઇન પ્રોબ્લેમ એ છે કે બાળકો જોઈ રહ્યા છે, મોબાઈલ કોના હાથમાં છે ક્યાં કોઈને ખબર હોય છે. અને જ્યારે આ રીતે બાળક જોતું થાય ત્યારે એની તો બહુ ભયાનક અસર થતી હોય છે. બીજો બહુ મોટો સવાલ એ છે કે આપણે લાગણી પ્રધાન ને ભાવના પ્રધાન દેશ છે એવું કહીએ છીએ. આપણે ગીતના એક શબ્દ પરથી એટલા બધા આહત થઈ જઈએ કે આખો દેશ રસ્તા પર આવી જાય. આપણે ફિલ્મના અમુક એકાદ શબ્દ કે એકાદ સીન ઉપર કે જેની અંદર કાં તો વલ્ગારિટી પણ ન હોય, સરખામણીએ જોવા જઈએ તો એના પર એટલા બધા આહત થઈ જઈએ કે આપણે થિયેટર સળગાવી નાખવા માટે જતા રહીએ. પણ આટલું બધું જે તમારા મોબાઈલમાં આવી રહ્યું છે, દરરોજ આવી રહ્યું છે, એના પર કેમ સમાજની નજર નથી જઈ રહી? તો
સમાજ આક્રોશિત છે, પરંતુ એ જે સમાજની લાગણી અને માંગણી પહોંચાડવાની જે રીતિ છે એની સામે આપણે સુસુપ્ત અવસ્થામાં છીએ. એના માટે સમાજે જાગૃત થવાની એટલે જરૂરિયાત પેલી છે. ઇકોસિસ્ટમ વધારે સ્ટ્રોંગ છે એવું કહેવા માંગો છો? એક્ઝેક્ટલી એ જે વિકૃતિ ફેલાવનારી ગેંગ છે એ ગેંગ આજે મહાભયંકર રીતે, કારણ કે આ લોકોને જે બિલાડીને બોલાવી હોય તો એ બિલાડી પાસે અહીંયા એને ઉંદરને રાખે તો એ બિલાડી તરત આવી જાય, અને એ જ રીતે અલ્ટે બિલાડીને પકડી દેવામાં આવે. આપણા અનાદિકાળના આવા કુસંસ્કારો રહ્યા છે. આમાં લોકો ડાઉનફોલ તરફ જઈ રહ્યા છે. એ જે ડાઉનફોલ તરફ જવાનું આ લોકોને એક તરફ સ્લો પોઈઝન છે, સુગર કોટેડ પોઈઝન અપાઈ રહ્યું છે. આ સુગર કોટેડ પોઈઝન પહેલાં લાગી રહ્યું છે આ સુગર છે, પરંતુ અંતે જો એનો સ્વાદ જોવા જઈએ, એનું જો ઇફેક્ટ જોવા જઈએ તો આ પોઈઝન છે. આ સ્લો પોઈઝનની સામે લોકોએ જાગૃત થવું પડશે. સમાજ આને ખાલી સુગર કોટિંગ જમાં જોઈ રહ્યો છે. આ એ રીતની મહાભયંકર વાસના છે કે જે વ્યક્તિને પહેલાં સારું લાગે છે, પરંતુ એ પછી ક્યાં જઈને ફસાઈ જાય છે. એના સમય બરબાદ થાય, એનું શરીર બરબાદ થાય, એનું મન બરબાદ થાય, એનો આત્મા બરબાદ થાય, સર્વનાશ થઈ જાય એવી આ મહાભયંકર દશા ઊભી કરી રહ્યું છે. અમે અનેક સંતોને પણ સાંભળ્યા, સંત સુરેશ્વર મહારાજનો પણ હમણાં વિડીયો જોયો હતો કે જેમાં એ બહુ જ પીડા સાથે એ વાત કરી રહ્યા હતા કે આને રોકો. કેમ કે એક બાજુ સમાજને વધારે સભ્ય, સુસંસ્કૃત અને એ બધા કરતાં પણ વિશેષ માણસની જેમ રાખે એ પ્રકારનો સમાજ બનાવવા માટે અનેક લોકો દરરોજ પ્રયાસ કરે છે. દરેક અમે લોકો જ્યારે સમાચારની પણ વાત કરીએ તો પણ એની અંદર અમુક શબ્દો છે એ જાણી જોઈને ન બોલીએ. શું કામ? કે જેથી ક્રાઇમ થયો છે એ હકીકત છે, પણ એ ક્રાઇમથી જો બીજો ક્રાઇમ થવાનો હોય તો એને બને ત્યાં સુધી રોકવો, એનો પ્રયાસ કરવો જોઈએ. અને બીજી બાજુ નેગેટિવિટી બહુ જ સ્વાભાવિક રીતે જલ્દી સ્પ્રેડ થાય, પણ શું એટલી હદે સ્પ્રેડ થઈ ગઈ છે કે બહાર ખુલીને કદાચ માણસો વિરોધ નથી કરી રહ્યા, એના વિશે બોલી નથી રહ્યા, અંદર ખાને પોતે જ એ પ્રકારનું કન્ટેન્ટ જોવા માટે ટેવાઈ ગયા છે? વ્યાપક વિરોધ છે સમાજનો. પાર્લામેન્ટની અંદર પણ આ વિષય ઉપર અનેક વખત ચર્ચાઓ થઈ છે. દેશના 50થી વધારે સંસદ સભ્યો એકી સાથે અવાજ ઉઠાવ્યો હતો પાર્લામેન્ટમાં. દેશની સર્વોચ્ચ પંચાયતમાં અવાજ ઉઠાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પરમ પૂજ્ય મોહન ભાગવતજીએ વિજયાદશમીના ઉદ્બોધનમાં આ વિષય ઉઠાવ્યો હતો. જે વિજયાદશમીના ઉદ્બોધનમાં જેમને જે વિષય ઓટીટી પ્લેટફોર્મ ઉપર અને બિટકોઇન ઉપર રેગ્યુલેશન લાવવા માટે વિષય ઉઠાવ્યો, એ સરકાર માટે, સમાજ માટે એક આદેશ સમાન કહેવાય. કારણ કે વિજયાદશમીનું ઉદ્બોધન લાંબા ગહન વિષયનો અધ્યયન, ચર્ચા, વિચારણા પછી પરમ પૂજ્ય સરસંઘચાલકજી કરતા હોય. જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ દેશની સર્વોચ્ચ સામાજિક સંસ્થા છે, દેશને રાષ્ટ્રવાદના પાઠ ભણાવનારી સંસ્થા છે, એમનું જે ઉદ્બોધનમાં આ વિષય એમને ઉઠાવ્યો હોય તો આ તો એક આદેશ થઈ ગયો સરકાર માટે. સમાજ માટે પણ જાગૃત થવાનો એક સમય પાકી ગયો છે. અનેકવિધ સામાજિક સંગઠનો જાગેલા છે, પરંતુ બધાના અલગ અલગ છૂટાછવાયા અવાજ છે. એટલે એ આપણા આચાર્ય સભા છે, મેં પહેલાં પણ કહ્યું પ્રમાણે પરમ પૂજ્ય શિવાનંદ આશ્રમમાં તેમની સભા મળી હતી. શિવાનંદ આશ્રમમાં આખું મોટું વિરાટ સંમેલન મળ્યું હતું. પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં અવધેશાનંદ ગિરિજી મહારાજ, અનેક પૂજ્ય સંતો મંત, પૂજ્ય બાબા રામદેવજી, શ્રી રવિશંકરજી, આપણા શીર્ષસ્થ સંતો કહેવાય, તેમને પણ આ વિષય ઉપર અવાજ ઉઠાવ્યો છે અને તેમને પણ પોતાની લાગણી અને માંગણી પહોંચાડી છે. પરંતુ આ સેલ્ફ રેગ્યુલેશન જે આવ્યા, તો આ લોકો કરતા એકતા કપૂર કેવી રીતે વધારે સ્ટ્રોંગ થઈ ગયા? એકતા કપૂરની લોબી એકતા કપૂરની લોબીનો ખાત્મો થશે. કારણ કે આ સમાજની અંદર આપણે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવી રહ્યા છે, દિવ્ય મંદિર બનાવી રહ્યા છે. આશા છે, અપેક્ષા છે, આસ્થા છે, શ્રદ્ધા છે કે કારણ કે આ દેશમાં મર્યાદા પુરુષોત્તમની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો મર્યાદાની પણ પ્રતિષ્ઠા થશે. ભલે આજે એ વિકૃતિ ફેલાવી રહ્યા હોય, એમનો પણ સફાયો એક દિવસ જરૂર થશે. આ સમાજ જાગશે અને એક દિવસ એમની પણ સર્જિકલ સ્ટ્રાઇક થશે. એમને પણ જેલના સળિયાની પાછળ જવું પડશે અને એમનો પણ કડક કાયદો આવશે. કારણ કે આ દેશમાં સંસ્કૃતિનું મૂલ્ય રહેલું છે, સદાચારનું મૂલ્ય રહેલું છે. એટલે સદાચારના મૂલ્ય માટે આખો સમાજ જાગૃત થાય. હું આપના માધ્યમે આખા સમાજને આહ્વાન કરવા માંગુ છું કે આખો સમાજ જાગૃત થાય અને સંસ્કૃતિની રક્ષા માટે આ જે વિકૃતિ ફેલાવનારી ગેંગ છે એનો સફાયો કરવા માટે જે વહીવટકર્તાઓ છે, નીતિકર્તાઓ છે, એમને બાધ્ય કરે. હું એવું માનું છું કે ઘણા બધા લોકો આરએસએસની વિચારધારા સાથે સહમત હોય કે ન હોય, આ મુદ્દો એવો છે કે જેની અંદર આ પ્રશ્ન ખાલી આરએસએસની વિચારધારાનો કે સરકારની સામે કે એમની સાથેનો નથી. આ પ્રશ્ન એવો છે કે તો કોઈનું પણ બાળક છે એ મોબાઈલ લઈને એ પ્રકારનું કન્ટેન્ટ જોવાનું છે, ત્યારે કોઈ ફરક નથી પડતો કે કયા કોઈ નેતાનું સંતાન છે, કયા પક્ષની સાથે જોડાયેલા છે, એમની વિચારધારા શું છે, બાળક પર અસર થાય છે.
અને એ બહુ ભયાનક હદે અસર થાય છે. રેપ કેસીસ વધી રહ્યા છે, આજુબાજુની કેટલીય ઘટનાઓ એ પ્રકારે સામે આવી રહી છે. તો આ વાત આખી સમાજને લાગુ પડતી છે. તમે કહ્યું કે 50 સાંસદોએ અવાજ ઉઠાવ્યો, તમે કહ્યું કે આરએસએસ સુપ્રીમોએ આ વિશે વાત કરી, એના સિવાય સંતોએ વાત કરી. તો આ બધા લોકો વર્તમાન પરિસ્થિતિમાં તો છેલ્લા 10 વર્ષની સરકારમાં બહુ જ પાવરફુલ પોઝિશનમાં છે. એ લોકોનું પણ જો નથી સંભળાતું તો શું એવું સમજવું કે આ મુદ્દો અઘરો છે લાવવો અથવા શક્ય નથી? શક્ય છે. આ દેશની અંદર સેક્શન 69 ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની અંદર પ્રોવિઝન છે. કોઈ પણ વસ્તુ જ્યારે રાષ્ટ્રના હિતમાં ના હોય, જે રાષ્ટ્રની સુલેહ શાંતિનો ભંગ કરી રહી હોય, એ પ્રસારિત થઈ હોય તો તેનું બ્લોકેજ કરવાનો સરકારને પાવર છે. મેઇટી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાસે એક અલગ ડિપાર્ટમેન્ટ છે, સેક્શન છે, જે ઓવરનાઇટ આવા કન્ટેન્ટને બ્લોક કરી શકે એમ છે, હેવી પનિશમેન્ટ લગાવી શકે એમ છે. એની મોટી પનિશમેન્ટ હોય તો બીજી કોઈ હિંમત ના કરી શકે કે આવું કન્ટેન્ટ પ્રસારિત કરવાનું. તમારી મા બહેનની વિશે આવું કન્ટેન્ટ પ્રસારિત કરવાનો અધિકાર કોને આપ્યો? અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે તમને આ નગ્નતા પરોસવાનો, પીડો પરવાનો ક્યાંથી મળી ગયો? આ દેશના મૂલ્યોની રક્ષા કરવા માટે એક નૈતિક અધિકારની, નૈતિક શક્તિની જરૂર છે અને સમાજે જાગૃત થવું પડશે. અને જો સમાજ જાગૃત થશે તો આ લોકતંત્રની અંદર લોકોનો અવાજ સર્વોપરી હોય છે. કારણ કે મારે મારા સંતાનને બચાવવા હશે તો મારે જાગૃત થવું પડશે. મારો સંતાન જો આ વિકૃતિની અંદર ફસાઈ જશે તો એનું ભવિષ્ય ડૂબી જશે. એ નહીં ભણે, નહીં મોટો થઈને કોઈ ધંધો રોજગાર કરે તો એનું ભવિષ્ય કેવું થઈ જશે? મારે મારા સંતાનને બચાવવું હોય, મારા પૌત્રને બચાવવું હોય, દાદા વિચારે મારા પૌત્રીને બચાવવી હોય તો એ દાદાએ જાગૃત થવું પડશે. સમાજે જાગૃત થવું, પોતાના સમાજના દીકરાઓને બચાવવા માટે સમાજે જાગૃત થવું પડશે. કોઈ એવું કોમન મંચ છે કે જ્યાં દરેક સામાન્ય માણસ પોતાની વાત અથવા મુદ્દો કે હું સહમત છું આ વાત સાથે કે બંધ થવું જોઈએ એવું કહી શકે? અલગ અલગ સંસ્થાઓ બધી જ કાર્ય કરી રહી છે સમાજની અંદર. અમે bit.ly/saveculture9 SAVECULTURE9 સેવ કલ્ચર 9 એ લિંક ઉપર એક લિંક બનાવી છે. એના માધ્યમે એ લિંક ઉપર ક્લિક કરીને ઓટોમેટેડ ઈમેલ સરકાર સુધી આપની લાગણી પહોંચાડી શકો, વહીવટકર્તા સુધી લાગણી પહોંચાડી શકો અને જેના માધ્યમે આપણો અવાજ પહોંચે તો સરકારને પણ આપણી લાગણી ખ્યાલ આવે. એના માટેનો અમે વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. બિલકુલ, થેન્ક યુ સો મચ અભયભાઈ. એટલા માટે કેમ કે તમે સરકારની સાથે છો કે સામે છો, તમે સંઘની સાથે છો કે સામે છો, તમે રાઈટમાં છો કે લેફ્ટમાં છો, કોઈ ફરક નથી પડતો. તમે જો એવું માનો છો કે આખી દુનિયા ખરાબ હશે ને તમે તમારા બાળકને બચાવી લેશો એ પ્રકારના કન્ટેન્ટથી, તો એ શક્ય નથી. તમે 24 કલાક તમારા સંતાનની સાથે નથી રહેતા. તમારું બાળક બહાર જઈને આવે છે, આજે કયા ગીતો શીખીને આવે છે, તમે તમારી આજુબાજુ નજર કરો. તમે કોઈ દિવસ તમારા બાળકને ગાળ બોલતા નથી શીખવતા, તમે કોઈ દિવસ તમારા બાળકને ખરાબ ગીતો નથી સંભળાવતા, તમે કશું જ એવું નથી શીખવતા અને છતાંય એ શીખે છે. દરેક રેપિસ્ટ છે એના મા બાપે તો એ બળાત્કારીને સારા જ સંસ્કાર આપવાની કોશિશ કરી હોય છે, પણ અંતે એ બહારની દુનિયામાંથી કશુંક જુએ છે, શીખે છે અને પછી એનું માનસ વિકૃત થાય છે અને બળાત્કાર સહિત ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે જેના વિશે તમે કલ્પના ન કરી શકો. એના વિશે વિચારો તો તમને ધ્રુજારી છૂટી જાય, પણ તમે વિચારી શકો નહીં એનાથી ભયાનક કન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે. અને એ પણ પોર્નોગ્રાફીની વેબસાઇટ પર નહીં, વેબ સિરીઝના નામે એવા સીન બતાવવામાં આવે છે કે ગમે તેવો માણસ 60 વર્ષના દાદા બેઠા હોય એમને પણ અંદરથી જવાની ફૂટી હોય એ પ્રકારની વાતો ફીલ થાય. અને એટલા જ માટે આ બધી વાતો છે એના પર હવે એ સમય આવ્યો છે કે એના પર રોક લાગવી જોઈએ, બધાએ બોલવું પડશે. આ કન્ટેન્ટનો પ્રચાર પ્રસાર શા માટે વધી રહ્યો છે એનું જ્યારે ચિંતન કર્યું ત્યારે આની એક મોટી ઇકોનોમી ડેવલપ થઈ રહી છે. જ્યાં કન્ટેન્ટને સોશિયલ મીડિયા ઉપર મૂકીએ એના ઉપર મોનેટાઇઝેશન મળી રહ્યું છે, પૈસા મળી રહ્યા છે, એના વ્યુઅરશિપ વધી રહી છે. એટલે જ્યાં સુધી એનું મોનેટાઇઝેશન અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી આવા કન્ટેન્ટનું નિર્માણ વધી રહ્યું છે. એટલે આ ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટને આ રીતની વિકૃત સાહિત્યનું વિકૃત કન્ટેન્ટનું નિર્માણ અટકાવવા માટે સરકારે તાત્કાલિક અસરથી એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. એનું જો મોનેટાઇઝેશન અટકશે તો ઓટોમેટિકલી આખી આ જે ચેનલ અટકી જાય, કોલાપ્સ થઈ જશે, ઇકોસિસ્ટમ આખી કોલાપ્સ થઈ જશે. અને આ છે જ સૌથી મોટું. તમે એકવાર જુઓ છો એટલે તરત તમને આ પ્રકારના વિડીયો સજેસ્ટ કરે છે. તમે એવું સમજો છો કે તમારું બાળક ફેસબુક જોઈ રહ્યું છે, તમે એવું માનો છો કે ટ્વિટર જુએ છે કે ઇન્સ્ટાગ્રામ જુએ છે, એની અંદર કયા વિડીયોઝ જુએ છે તમને નથી ખબર. તમે એવું સમજો છો કે વેબ સિરીઝ, ફિલ્મ વગેરે જોઈ રહ્યો છે, તમને નથી ખબર કે અલ્ટ બાલાજી કે ઘણીવાર નેટફ્લિક્સ કે ઘણીવાર બીજા કોઈક માધ્યમથી એ શું જોઈ રહ્યા છે. ફિલ્મો છે તો એ સેન્સર થઈને આવે છે, જવાવાળાને ખબર હોય છે કે 18 વર્ષથી ઉપરના લોકોને જ જવા દેવાનું છે, એમાંય મર્યાદા છે, સાવ નગ્નતા નથી બતાવતા. પણ આ તો મોબાઈલમાં એકદમ નજીક એકાંતમાં તમે આ બધું જોયા પછી તમારા ઘરની સ્ત્રીઓને કેવી રીતે જોતા હશો એ ખબર નથી. સ્ત્રીની પીડા સમજી શકે છે અને એટલે જ તમે ખાલી કલ્પના કરી શકો કે એ હજારો સ્ત્રીઓ કે જે પોતાના ઘરના લોકોના કારણે બળાત્કારનો ભોગ બને છે એ લોકો તો જીવતા જીવ મરી જાય છે. આ બધાને રોકવા માટે સરકાર ક્યારે શરૂ કરશે ખબર નથી. સમાજ તરીકે આપણે શરૂઆત કરીએ એવી અપેક્ષા. નમસ્કાર.